પેલા આપણે ઈ ફાઇનલ કરશે કે આમાં બેઝ શું લેશે, પેલા એની વાત કરશે, બરાબર છે? તો 304 છે તો બેઝ શું લેશે આપણે? 300, વેરી ગુડ. 496 છે તો બેઝ 400 લેવાય 500 લેવાય? કોની નજીક છે? 500 ની નજીક છે તો 500 લઈ લેશે. 512 છે કોની નજીક થશે? 500 ની કે 600 ની? 500 ની, 500 બેઝ લઈ લેશે. 687 છે કોની નજીક? 600 ની કે 700 ની? 700 થી વધારે નજીક થાય, બરાબર? તો 700 લઈ ગયો. કેની નજીક થાય? કેમ પછી સ્ક્વેર એ લખવું છે ને, જેટલું વધારે ઓછું હશે એટલો. 913 છે તો 900 થી નજીક હશે. સ્ક્વેર લાઈક બેઝ ક્લિયર થઈ ગયા કે ભાઈ કેટલું છે? હવે 304 છે એ 300 થી કેટલું વધારે છે? 4 જેટલું, તો 300 ની અંદર 304 ની અંદર આપણે 4 ઉમેરી દેસી અને જે બી આન્સર આવશે એને કેટલાથી મલ્ટીપ્લાય કરશે? એના બેઝ આવે, બેઝ છે 3 અને પછી અહીંયા કેટલું વધારે હતું? 4 જેટલું વધારે હતું તો એનો સ્ક્વેર લખવાનો છે 16. 304 એટલે 308 ગુણ્યા 3, 8 તેરી 24 ને 3 તેરી 9, બરાબર છે? તો કે 924, 924 16, 924 અને 16 છે લે આ સ્ક્વેર 304 નો. 296 છે, સોરી 496 છે તો 500 નો બેઝ છે તો 500 થી કેટલા ઓછા છે? 4 ઓછા છે તો 496 -4 કરી નાખશી અને જે બી જવાબ આવશે બેઝ છે આપણો 500 તો 5 થી મલ્ટીપ્લાય 4 જેટલું ઓછું અથવા તો વધારે હતું તો 4 નો સ્ક્વેર 16. હવે આનું કરી નાખશી તો શું થઈ જશે? 492 ગુણ્યા 5. હવે ગુણ્યા 5 નું બી આપણે શીખ્યા હતા. જો તમને લોકોને યાદ હોય મલ્ટીપ્લિકેશન ની અંદર કે કોઈ બી નંબરને 5 થી ગુણાકાર કરવો હોય તો શું આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ. તો શું કરવાનું? અડધા કરીને 0 મૂકી દેવાના, બરાબર છે? અડધા કરીને 0 મૂકી દેવાના તો આપણે 4 ના અડધા થઈ જશે 2, 9 ના અડધા થઈ જશે 9 ના નો થાય એટલે 8 ના થાય. 8 ના કેટલા થાય? 4, 1 એટલે 6 એટલે 2460, 2460 અને પાછળ 16 આ થઈ ગયો સ્ક્વેર. પછી 512, 512 છે, 500 થી 12 જેટલા વધારે છે તો 512 માં આપણે 12 એડ કરશું અને 5 થી ગુણાકાર કરશે કેમ કે બેઝ છે 500 છે અને 12 જેટલું વધારે છે એટલે 144 અહીંયા આવશે. 3 ડિજિટ આપણે જે બી આનો આન્સર આવશે અહીંયા એક એડ કરશે એટલે થઈ ગયા 524 ગુણ્યા 5. હવે આપણને ખબર છે 5 થી હોય તો અડધા કરી નાખવાના. 524 ના અડધા કેટલા થાય? 212 એટલે 262. ચાલો એક ફેર કરી લઈએ તો તે 5 ના અડધા લાઈક 2 એટલે 1 વધ્યા 6, 6 ના અડધા 2, બરાબર છે? અને પાછળ મૂકી દેવાનું બિંદુ. હવે બટ અહીંયા જો એક વસ્તુ આપણે નોટ કરવાની છે કે 144 છે 3 ડિજિટ તો આપણે અહીંયા 8 થશે એટલે શું થઈ જશે? 262144, બરાબર? જો નાની નાની વસ્તુ છે. મેથ્સ ટ્રિક્સ છે, નથિંગ, જસ્ટ ખાલી ટ્રિક્સ પાકી છે, મજા આવી છે. 700 છે, 700 થી કેટલું ઓછું છે? 13 જેટલું વધારે છે, 13 જેટલું ઓછું છે, બરાબર છે? તો 687 માંથી 13 ઘટાડો અને જે બી આન્સર આવે એને 7 થી મલ્ટીપ્લાય કરવો પડશે. 7 આ આગળ 7 ને 7 9 બધું મલ્ટીપ્લિકેશન ને મગજ માર્યો. 13 જેટલું છે, 13 નો સ્ક્વેર કેટલો થાય છે? થોડું ઘણું આવડતું હોય તો સારી વસ્તુ છે અને આવડવું જ જોઈએ. 13 નો સ્ક્વેર થાય 169, યા બરાબર છે? આ જે બી આન્સર આવશે એમાં 1 એડ કરવો પડશે. પેલા આનું થોડું સેટિંગ કરી લઈએ. 3 એટલે 4, 7 6 ગુણ્યા 7, 7 ચોક 28 નો 8, 2 749 50 51 1 5 6 42 43 44 45 47 એટલે થઈ ગયું આપણું 4718 અને આ 1 1 અહીંયા એડ થઈ જશે અને આન્સર શું આવશે? 471969. આગળ વધીએ. લાસ્ટ, બરાબર છે? 913 તો કે 13 નો સ્ક્વેર, બરાબર? 13 જેટલું વધારે છે 913 વત્તા 13 મલ્ટીપ્લાય બાય 9, 13 નો સ્ક્વેર 169. જો આપણે કરશી એટલે 926 ગુણ્યા 9, 926 ગુણ્યા 9, ઓહ ચાલો ભાઈ 9 છક 54, સોરી 9 છક એમ લખી નાખું, બરાબર? થોડું ચાલો ભાઈ 9 છક 54, 9 છક 54, 5 9 2 18, 18 ને 5 23 નો તગડો વધી આવી 2 9 81 82 83 અને આવવાનું અહીંયા એડ થઈ જશે, બરાબર? કેમ કે 2 ડિજિટ નો છે તો આન્સર શું આવ્યો? 833569. આ થઈ ગયો સ્ક્વેર 913.